મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણા બધા પાસે સમય ઘણો છે. કદાચ આપણે ઘણી વખત સમયને ફાલતુ ગણીને પણ વ્યય કરી નાખીએ છીએ. એ જ માણસ જ્યારે ઉતાવળમાં હોય છે ત્યારે કહે છે કે મને સમય નથી. તો સમયનું અસ્તિત્વ ખરેખર છે કે નહીં? તમારું વ્યક્ત સ્વરૂપ છે વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાન્યવ તત્ર કા પરિદેવ. તો માણસ જ્યાં સુધી વ્યક્ત સ્વરૂપમાં છે, દેહના પિંજરમાં છે, ત્યાં સુધી સમય છે, અને પછી સમય નથી. તો આ કાળ ને 3 ભાગમાં વહેંચી અને આપણે આપણી જિંદગીને મારી દ્રષ્ટિએ તો રફે દફે કરી નાખી છે. આપણે ભવિષ્ય તરફ મીટ માંડી અને એના સ્વપ્ન કલ્પનામાં ખોવાઈ જઈએ છીએ, અથવા તો ભૂતકાળમાં બાળક હતા ત્યારે અથવા ભણતા હતા ત્યારે એની યાદો સાથે આપણે ખોવાઈ જઈએ છીએ. હું આજે અત્યારે અહીંયા અબઘડીમાં આપ સૌ સાથે આ સાવ નિર્મમ નિર્લેપ નિસ્પૃહ હાજર છું. એ અનુભૂતિ છે, એ કાળની પરની અનુભૂતિ છે. કશું ગોઠવેલું નથી, બધું આપોઆપ જ થાય છે. ટુ ધ એક્સટેન્ટ ગીતામાં કહ્યું છે, બધા ગ્રંથોમાં કહ્યું છે કે માણસ પામર છે, માણસ કશું જ કરી શકતો નથી, માત્ર જોનાર છે, હોનાર છે. પણ એ સમજણ આપણામાં 50-60 વર્ષ સુધી આવતી જ નથી. અધ્યાત્મ આમ જુઓ તો એક જ લીટીમાં પરમ પૂજ્ય રામસુખદાસજીએ કહ્યું છે કે હું શરીર નથી, શરીર મારું નથી, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આપણે જે આ દેહ ભાવથી જીવી રહ્યા છીએ અને બધું મારું તારું કરી રહ્યા છીએ, એ ખરેખર મિથ્યા છે. કારણ કે એ બધું અનિત્ય છે, નાશવંત છે. નિત્ય શું છે? જુઓ, આપણા કે મારા કે તમારા કે કોઈના ગયા પછી કોઈ એવું કહે છે કે ફલાણા ભાઈ કે બેન ખૂબ જ રૂડા રૂપારા હતા, એમના શરીરને ભગવાન શાંતિ આપે. તો શાંતિ આપવાની વાત આવે છે તો તમને આત્મા યાદ આવે છે. હવે એ પણ મર્યા પછી. તો જીવતા જીવ એવું અલૌકિક તત્વ આપણી અંદર છે કે જેની આપણને અનુભૂતિ થવી જોઈએ. એની આ બધી માથાકૂટ છે. યાત્રા જન્મો જન્મની છે, પણ ફળીભૂત તત્ક્ષણમાં જ થતી હોય છે. તત્ક્ષણમાં જ થતી હોય છે. અને એક ક્ષણ છે એ પછી સાકરનો સ્વાદ જેવી છે, ફરી માગે નથી આવતી, આપોઆપ જ આવે છે. મિત્રો, જાણી લો કે ચેતનાની ક્ષણો આપોઆપ જ આવે છે. એને બોલાવવી નથી પડતી, એને રહેવાનું પણ આપણે કહી નથી શકતા, એને જવાનું પણ નથી કહી શકતા. હા, જાય ત્યારે આપણને લાગે કે કંઈક જતું રહ્યું. જો કાયમ હોત
તો મજા અને આનંદ હોત. તો એ તત્વ છે, એ આત્મતત્વ છે, એ આત્મસ્મરણની અવસ્થા છે. એને પ્રાપ્ત કરવાની વિધિઓ તો ઘણી બધી છે. એક નાનકડી રચના રજૂ કરું છું કે કરવું પડે તારે હરણ, અવસ્થા એ છે આત્મસ્મરણ. તો એમ આપોઆપ આત્મસ્મરણ થઈ જતું નથી. ઘણું બધું લૌકિક મૂકવું પડે. અલૌકિકની પ્રાપ્તિ એમ સરળ નથી, એ પણ મૂલ્યવાન છે, અમૂલ્ય છે. તો લૌકિક પણ બધું થોડું મૂકવું પડે. તો કરવું પડે તારે હરણ, અવસ્થા એ છે આત્મસ્મરણ. કે તીવ્ર જીજીવિષા ને અદકા યત્નો, આ શબ્દો બહુ ઊંચા છે. જીજીવિષા જેવી તેવી ના ચાલે. દુઃખ પડે અને ભગવાનને યાદ કરીએ એવી જીજીવિષા ન ચાલે. સુખ સાહેબીમાં હોય અને ભગવાનને યાદ કરતા હોય એ વાત ખરી. તીવ્ર જીજીવિષા અને અદકા યત્ને, એકલી જીજીવિષા પણ કામ ના કરે. તમારે યત્નશીલ રહેવું પડે. વર્તમાનમાં હાજર રહેવાનો મથામણ ક્ષણે ક્ષણની છે. તો તીવ્ર જીજીવિષા અદકા યત્ને આત્મન થાય આત્મસ્મરણ. તો ત્યારે જ આપણા આત્માનું આપણે સ્મરણ રાખી શકીએ છીએ. કરી વેદનાનું કરી રૂપાંતર. હવે આ રસ્તો અધ્યાત્મનો છે, એ કાંટાળો છે. સંસાર પણ કાંટાળો છે, પણ સંસારની માયાજાળમાં ફસાયા છીએ એટલે સુખ દુઃખ સુખ દુઃખમાં ચાલ્યા રાખે છે. પણ આ તો કાંટાળો જ માર્ગ છે, એટલે એના ઉપર જવા માટે તીવ્ર જીજીવિષાને અદકા યત્ન કરવા પડે. કે વેદનાનું કરી રૂપાંતર, પ્રાપ્ય અવસ્થા આત્મસ્મરણ. ઘણી વેદનાનું રૂપાંતરણ, આઘાતો સહન કરીએ ત્યારે આપણને આત્મસ્મરણની આ ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત થાય છે. ચોથા માર્ગના સંત રોબર્ટ અલ્બર્ટન એવું કહી ગયા છે કે મૃત્યુ હરાવવાનો કિમિયો. જીવતા જીવ મૃત્યુને હરાવવાનો તો આ કિમિયો છે. શું? તો કે આત્મસ્મરણ. મૃત્યુ હરાવવાનો કિમિયો વિઘ્ન દોડ છે આત્મસ્મરણ. તો આ તો વિઘ્ન દોડ છે, સીધો 6 લેન રસ્તો નથી કે આ આત્મસ્મરણની અવસ્થામાં આપણે જતા રહ્યા. મૃત્યુ હરાવવાનો કિમિયો વિઘ્ન દોડ છે આત્મસ્મરણ. કરવું પડે તારે હરણ, અવસ્થા એ છે આત્મસ્મરણ. કે સહજ સભાન સચેત હો. તો એ પરિસ્થિતિ અથવા એ અવસ્થા છે એમાં તમે ખૂબ સહજ થઈ જાઓ છો. સમજણ અને ડાપણના સાથે સાથે જ્યારે તમે જાગ્રત હો ત્યારે આ ઘટે. સહજ સભાન ને સચેત હો જે ક્ષણે એ લાદે આત્મસ્મરણ. તો સહજ સભાન સચેત હો જે ક્ષણે લાદે આત્મસ્મરણ. તો એવી ક્ષણોમાં તમને આત્મસ્મરણ લાદતું હોય છે અને પછી એ તો અવિસ્મરણીય છે. આવી અવિસ્મરણીય ક્ષણોનું જે ગઠન થાય અને જે દ્વિતીય શરીરનું આપણું સર્જન થાય, જે આપણો આત્મા છે, જે આપણા ગયા પછી પણ શાશ્વત છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. વર્તમાનમાં હાજર રહેવું
અને જે થાય છે એને એક શાંત મૌન, કોઈ પણ જાતની ટીકા ટિપ્પણ કર્યા વગર જોવું. બસ સાવ સીધું સાદું ગણિત છે, પણ કયું એટલું સહેલું નથી, કરવું દુષ્કર છે. મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપને મારી આ વાતો સારી લાગતી હોય તો વિડીયોને શેર કરવા, ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.